ઓર્ગન સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વધુ એક અંગદાનનો ઉમેરો થયો છે. અંગદાનથી 3 લોકોને નવું જીવન મળ્યું છે. ઓર્ગન ડોનેશનના અગ્રેસર રહેતા સુરત શહેરમાં એક અંગદાનને 3 લોકોને નવજીવન આપ્યું છે. શહેરના 30 વર્ષીય યુવા ધર્મેન્દ્ર નિષાદના પરિવારે તેમના અંગદાનનો નિર્ણય લઈને માનવતાની અનોખી મિસાલ કાયમ કરી છે. ધર્મેન્દ્ર નિષાદ ઘરે દાદર ચડી વખતે પડી ગયા હતા, જેના માથાના ભાગમાં ગંભીર ઇજા હતી. આ ઘટનાને કારણે તેઓ બ્રેન્ડેડ થયા હતા. આ મુશ્કેલ સમયમાં પણ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ અંગદાનના મહત્વ વિશે પરિવારને સમજ આપી અને પરિવારે અંગદાન કરવાનો શ્રેષ્ઠ નિર્ણય લીધો. નિષાદ પરિવારે ધર્મેન્દ્રની 2 કિડની અને લીવર દાનમાં આપ્યા છે, જેના દ્વારા 3 જુદા જુદા રોગીઓને નવું જીવન મળશે. આ અંગદાન જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલું 25મું અંગદાન છે. આ ઘટનાએ ફરી એકવાર માનવતા અને પરોપકારની ભાવનાનો પરિચય કરાવ્યો છે. મૃત્યુ પછી પણ અંગદાન દ્વારા બીજાને જીવન આપવાનો નિર્ણય સમાજ માટે એક મહત્વપૂર્ણ સંદેશ છે. વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત. ગતરોજ ડાયમંડ હોસ્પિટલથી ડોક્ટર હરેશ પાગડા સાહેબનો ફોન આવેલો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે, તો આપ આવો તો આપણે બધા સાથે મળીને તેઓને સમજાવીએ. હું અમારી ટીમના PM ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા સાહેબ, ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી CP વાનાણી સાહેબ, ડોક્ટર હરેશ પાગડા સાહેબ, દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી સહિત તમામ લોકોના યથાર્થ પ્રયત્નોથી અંગદાનની સંમતિ મળી હતી. વિશેષ આ ધર્મેન્દ્રકુમાર 32 વર્ષીય યુવાન હતા, તેઓનું આકસ્મિક બ્રેન્ડેડ થતા તેઓના થકી 3 લોકોને નવજીવન મળ્યું છે. લીવર અને બંને કિડનીઓનું દાન IKDRC અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.